નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું સરકાર તરફથી ખેડૂતો માટે સરસ મજાની યોજના શરૂ થઈ ગઈ છે। તાર ફેન્સિંગ સહાય યોજનાનો લાભ કોને મળશે? તાર ફેન્સિંગ યોજનાની અરજી કયા કરવી? યોજનાના નિયમો અને શરતો શું રહેશે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। આજના વિડીયોમાં વાત કરીશું સરકાર દ્વારા વર્ષ 2024થી 25 માટે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજનાના હેઠળ લક્ષ્યાંક ફાળવવા બાબતનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ઉપયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજનાને સંદર્ભિત ઠરાવ 1 અને 2 થી વર્ષ 2024થી 25માં અમલીકરણ માટે મંજૂરી મળેલ છે। વધુમાં ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સિંગ બનાવવાની સહાય મેળવવા ઇચ્છતા ખેડૂતોની અરજીઓ સ્વીકારવા માટે તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 7 દિવસ સુધી આઈખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મળવાપાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર ક્લસ્ટર માટે નવી તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ ₹200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે। ખેડૂતોએ જૂથ દ્વારા અરજી કર્યા બાદ દિન 7માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે। યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક 7/12/8ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, ડિમાર્કેશન વાળો નકશો, ફેન્સિંગ કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો, બેંક પાસબુકની નકલ રદ કરેલ ચેક, આધાર કાર્ડની નકલ, કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક, 2 હેક્ટરથી ઓછું ક્લસ્ટર થતું હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહીં, જેની તમામ ખેડૂતોને કાળજી લેવા જણાવવામાં આવે છે। પૂર્વ મંજૂરી મળેથી જ નવીન વાડની કામગીરી ચાલુ કરવાની રહેશે। જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર જ ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર છે।